નર્મદા કેનાલમાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે। બનાસકાંઠા જિલ્લાની નર્મદા કેનાલોમાં મૃતદેહ દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે અને સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। જેમાં તારીખ 7/1/2024 અને રવિવારના દિવસે સવારે 10 વાગ્યે ભાભર તાલુકાના મેરા ગામના પુલ પાસે એક બાળકનો મૃતદેહ તરતી જોવા મળ્યો હતો। ત્યારબાદ સ્થાનિક લોકોને જોવા મળ્યો, જેમાં સ્થાનિક લોકોએ વોટ્સએપમાં મીડિયામાં ફોટાઓ વાયરલ કરીને જાણ કરી, જેમાં ઘટનાના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। જેમાં થોડા દિવસોના અંતરે નર્મદા કેનાલોમાં મૃતદેહો મળી આવવાના કિસ્સાઓમાં વધારો થયો હતો જોવા મળ્યો છે। જો કે આ બાળક 2 દિવસ અગાઉ નાથપુરા પાસે કેનાલમાં આકોલી ગામની 2 સંતાનો સાથે કેનાલમાં જંપ લાવ્યું હતું। માતાની મૃતદેહ મળ્યો અને બાળકોના મૃતદેહ મળેલ ન હતા। આજરોજ બાળકોના મૃતદેહ તરતા મળતા મેરા ગામ પાસે પહોંચ્યા હતા, જેના વાલી વારસાને જાણ કરતા આવીને લઈ ગયા હતા।